નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 5/8/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા છે, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌપ્રથમ મિત્રો, આજે ચાંદીના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી આજે 23,500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 2,35,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, આજે પણ ચાંદીની બજારની અંદર માહોલ છે તે સ્થિર રહ્યો હતો અને કોઈ પણ પ્રકારની મુવમેન્ટ આજે પણ ચાંદીની બજારની અંદર જોવા નથી મળી। તો મિત્રો, છેલ્લા થોડા દિવસોની અંદર આપણે સ્થિતિ જોઈએ તો ચાંદીની બજારની અંદર કોઈ મુવમેન્ટ નથી જોવા મળી રહી છે। માહોલ છે તે એક ધારો ફ્લેટ 2,35,000 આજુબાજુ એક ધારો જોવા મળી રહ્યો છે। તો આજે પણ સોનામાં ઘટાડા તરફી માહોલ બન્યો છે। 22 સોનાનો ભાવ 1 ગ્રામનો 13,205 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,640 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,050 અને 100 ગ્રામ સોનું 13,20,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 22 સોનાના 100 ગ્રામના ભાવની અંદર 2,000 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો ફરી એકવાર સતત ચોથા દિવસે માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। વૈશ્વિક લેવલે ક્રૂડ ઓઇલ છે તેમાં નોંધપાત્ર રીતે મોટો કડાકો બોલ્યો છે, જેના પરિણામ સ્વરૂપે બજાર છે તે ઘટાડા તરફી ચાલ બની રહી છે। 24 સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 14,405 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,15,240 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,050 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,40,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 24 સોનાના 100 ગ્રામના ભાવમાં 22 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો ફરી એકવાર સતત ઘટાડા તરફી વલણ વચ્ચે ક્રૂડ ઓઇલમાં મોટા કડાકાને પગલે માર્કેટમાં પણ ઘટાડા તરફી વલણ બન્યું છે। સાથે સાથે સોનાની બજાર છે તેમાં પણ સતત નરવાઈનો માહોલ બનેલો છે અને 18 સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 10,805 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 86,440 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,050 અને 100 ગ્રામ સોનું 10,80,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 સોનાના 100 ગ્રામના ભાવમાં 1,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો સતત 4 દિવસથી બજારનું વલણ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે, પરંતુ બજાર છે તેનો માહોલ છે તે મોટા ઘટાડા તરફી નથી જોવા મળી રહ્યો। માહોલ છે તે પ્રકારે આમ જોવા જઈએ તો ફ્લેટ હોય તે પ્રકારનો માહોલ ગણી શકાય, કારણ કે મોટી વધઘટ નથી થઈ રહી, પરંતુ જે માહોલ છે તે ચોક્કસપણે ઘટાડા તરફી એ માટે બની રહ્યું છે કારણ કે વૈશ્વિક લેવલે ઉથલ પાથલ અત્યારે જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઇલમાં મોટો ઘટાડો થયો છે। જે બેરલ દીઠ ભાવ છે તેમાં $84 નજીક ભાવ પહોંચી ગયા છે, પરંતુ આનો લાભ પેટ્રોલ ડીઝલમાં સામાન્ય જનતાને નથી મળી રહ્યો। એની જગ્યાએ સરકાર છે તે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરી અને પોતાની તિજોરી છે તેમાં વધારો કરી રહી છે। સામાન્ય જનતાને ચોક્કસપણે આપણે આશા રાખીએ કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરીને લાભ આપવો જોઈએ। ધન્યવાદ।